છે બાપ વિશે મેં શરૂઆતની અંદર વાત કરી, પણ માં પણ એવડું મોટું પાત્ર છે. બીજે મનસે છાયો એ તારા પાલના જો છાયા જેવો બીજે મનસે છાયો અરે ઘોડે બેસીને માડી હું તો તારા અમૃત ધાર ધાયો જો ઘોડે બેસીને માડી તારા હું તો અમૃત ધાર ધાયો જો એવા છાયા દેવો બીજે મળશે જે પરમાત્માની સર્વશ્રેષ્ઠ કલાકૃતિ છે, જેની અંદર પરમાત્માની પ્રતિછબી છે, જેની અંદર પરમાત્માની પ્રતિધ્વનિ છે. આ જગતનું એક જો પાત્ર હોય તો એ માં છે. મોઢે બોલું માં, મને હાથે જ નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા મને કડવી લાગે કાઘડા, મોટા કરી અને માથે તારા ખોળેથી કમતા કર્યા, ફરી ખોળો ખૂંદવા કરને બાળક કાગડા. અરે ગયા માસ ગળે આ માતાઓને બહેનોને કહું છું, થોડું અહીંયા ધ્યાન આપજો. તમે તમારા માટે જ હું બોલી રહ્યો છું. આ 10 વર્ષે જે પોતાના માતૃશ્રીને યાદ કરી રહ્યા છે, ડોક્ટરે કદાચ એમ કીધું હોય સાહેબ કે હવે જો તું તારા દીકરાને ધોડાવીશ ને, હવે તું જો એને પૈપાન કરાવીશ ને તો તું જીવી નહીં શકે, કારણ કે તને રોગ થયો છે, તારા શરીરની અંદર ક્ષમતા નથી. પણ પોતાના શરીરની એ ચિંતા ના કરે, પોતાના દેહની એ ચિંતા ના કરે, હાડકા ચુસાડી અને જે પોતાના સંતાનોને મોટા કરે છે. અરે ગયા માસ કરે જેની હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. અને ભગવતો ભજતા તો માહેશ્વર આવી મળે. કોઈ પરમાત્માનો બહુ સારો ભક્ત હોય તો પરમાત્માનું બહુ સારું ભજન કરે ને, પરમાત્માની અંદર કદાચ એકલીન થઈ જાય તો એને દર્શન આપવા માટે પરમાત્માએ આ પૃથ્વી ઉપર ધક્કો ખાવો પડે. ભગવતો ભજતા માહેશ્વર આવી અને મળે, પણ મળે ને એક માં, એ તો કરોડો ઉપાય કાગડા માં ના મળે સાહેબ. આ શાંતામાં કે હવે ફરી પાછા આપણને ના મળે સાહેબ.
અને મોતે નાડું માંડ્યું ને જમઝડાફા ખાય. આ માં આપણને શું કામ યાદ આવે? મરણની પથારી ઉપર પડ્યું હોય ને સાહેબ, એના મગજનો તમે ફોટો પાડો, એના મગજનો તમે કોઈ એક્સરે કરો ને, એના મગજમાં એનો પરિવાર જ હોય, એના મગજમાં એના સંતાનો જ હોય. મોતે નાડું માંડ્યું ને જમઝડાફા ખાય, તોય જેને છોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. અરે ધમણે શ્વાસ ધમાય ને ગઢડામાં ઘોડા ગમે. ધમણે શ્વાસોની જે ગતિ છે, ગતિ બદલાઈ ગઈ હોય. આ છેલ્લો હમણાં નીકળી જાય, હમણાં નીકળી જાય. ધમણે શ્વાસ ધમાય અને ગઢડામાં ઘોડા ગમે. તોય જેને છોરુડાની ચિંતા થાય, તોય જેને પોતાના પરિવારની ચિંતા થાય, પોતાના બાળકોની ચિંતા થાય, એને કેમ વિહરીએ કાગડા. એ માને ના ભૂલી શકાય. એક નાનકડો પ્રસંગ કહી અને મારે સંદીપભાઈને રજૂ કરવા છે, શ્રદ્ધાંજલિ રજૂ કરવી છે ને. હા, એનો જ હું એક માહોલ તૈયાર કરી દઉં શ્રદ્ધાંજલિનો. બાપ અને માં આ બંનેને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. પૂજ્ય જોઈતારામ બાપા અને શાંતામાં આ બંને પાત્રોને શ્રદ્ધાંજલિ આપવાની છે. માં કોને કહેવાય સાહેબ? આ માં નામના પાત્રની શું તાકાત છે? એક દીકરાનો અને માનો, એક સંતાનનો અને માનો પ્રેમ કેવો હોય? માણસની અંદર માનો પ્રેમ હોય એવું નહીં સાહેબ. આ માં નામનું જે પાત્ર છે ને, આપણે ત્યાં તો એમ કહેવાય છે કદાચ ભગવાન દરેક જગ્યાએ નહીં પહોંચી શકતો હોય ને, એટલા માટે એને માનું સર્જન કર્યું છે. એ કદાચ બધાની સંભાળ નહીં રાખી શકતો હોય. ગામડું ગામ છે, ગામની અંદર એક મંદિર. રોજ સવાર થાય અને પૂજારી જે છે એ ઢોલક લઈ મંદિરની અંદર આરતી કરે. કાળિયા ઠાકરનું મંદિર. સવાર પડે એટલે પૂજારી જે છે ઢોલક લઈ અને કાળિયા ઠાકરની આરતી કરતો હોય. એમાં એક દિવસ ઘટના એવી ઘટે કે મંદિરની બાજુમાં એક બકરાનો વાડો છે અને એ બકરાના વાડાની અંદરથી એક બકરીનું બચ્ચું, એક નાનકડું લવારું એ આવી અને મંદિરમાં પેલો જે પૂજારી છે ને, પૂજારીની બાજુમાં આવી અને બેસી જાય છે. શું તાકાત છે આ મહાનામના પાત્રની! એકાદ બે દિવસે પૂજારી મનમાં નથી લેતો. એને થાય છે કદાચ આમ તેમ રખડતું હશે અને ભટકતું આવીને બેસી ગયું હશે. 2-4 દિવસ સુધી મનમાં નથી લેતો, પણ ઘટના જ્યાં વારંવાર બને, 10-15 દિવસ સુધી જ્યારે પૂજારી જે છે એ ઢોલક લઈ અને કાળિયા ઠાકરની આરતી કરે, બકરીનું જે બચ્ચું છે એની બાજુમાં આવી અને બેસી જાય. 15મા દિવસે પૂજારી જે છે પેલા બકરીના બચ્ચાને પ્રશ્ન કરે છે કે એ બકરીના બચ્ચા, એ લવારા, તને શું ગમે છે? તને આ મંદિર ગમે છે? બકરીનું બચ્ચું કે છે કે ના. જોજો હો સાહેબ, માનો પ્રેમ કેવો હોય. તને આરતી થાય છે, આરતી ગમે છે? બકરીનું બચ્ચું કે છે કે ના. તને આ મારા સુરો ગમે છે? તને આ મારું સંગીત ગમે છે? બકરીનું બચ્ચું કે છે કે ના. તો તને શું ગમે છે? અને ત્યારે નાનકડું એ બકરીનું બચ્ચું પેલા પૂજારીને કહે છે, પૂજારી, તારા સંગીતમાં તો મને કોઈ ખબર પડતી નથી. પૂજારી, આ મંદિર કોનું છે એની મને કોઈ જાણ નથી. આ મૂર્તિ કોની છે એની મને કોઈ જાણ નથી. અરે તું આજે વગાડે છે અને ઢોલક કહેવાય કે શું કહેવાય એ વાતનોય મને કોઈ ખ્યાલ નથી. પણ જ્યારે તું આ ઢોલકની ઉપર થપાટ મારે છે ને અને હું તારી બાજુમાં આવી અને બેસી જાઉં છું, એનું કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે તારા ઢોલકની આજુબાજુમાં આજે 2 ચામડાની પડી છે ને. પૂજારી, મંદિર કોનું છે એની મને ખબર નથી, મૂર્તિ કોની છે એની મને ખબર નથી, સંગીતમાં પણ મને કોઈ ખબર નથી, પણ તારા આ ઢોલકની આજુબાજુમાં જે ચામડાની પડી છે ને એમાં ડાબી નહીં પણ જમણી સાઈડની જે પડી છે ને મારી માના ચામડાની પડી છે. અને તું જ્યારે એની ઉપર થપાટ મારે ને મારી માનો અવાજ મને સંભળાય છે, મારી માનો અવાજ મને સંભળાય છે. અને એટલા માટે હું આવીને બેસી જાઉં છું. એટલે 2 લીટી આ બધા ગાયા છે ને, એટલે મારે ગાવી છે 2 લીટી. 2 લીટી ગઈ અને પછી હું સંદીપભાઈને આપું. આજ પૂજાણા
કાલ કદાચ જો આપણી પાસે સગવડ થઈ જાય તો પાવાગઢનો ડુંગર ચડી અને માં કાળકાના દર્શન પણ આપણે કરી લઈશું. કાલ કદાચ જો આપણી પાસે સગવડ થઈ જશે ને તો ચોટીલાનો ડુંગર ચડી અને એ જે માં ચામુંડ છે ચામુંડના દર્શન પણ આપણે કરી લઈશું. પણ એક વાત મારી યાદ રાખજો કે ઘરમાં બેઠેલી જન્મ આપવા વાળી એ ઘરની ઉમરાવાળી માં જો રાજી નહીં હોય, આપણને જન્મ આપવા વાળી આપણી એ જનેતા એ ઘરની ઉમરાવાળી જો રાજી નહીં હોય ને તો દુનિયાની કોઈ ઉમરાવાળી રાજી નહીં થાય. કારણ ઘરમાં બેઠેલા જબરદસ્ત તાળીઓના ગળગળાટની વચ્ચે હું આમંત્રિત કરીશ ભાઈ શ્રી સંદીપભાઈને છેક વિજાપુરથી મિત્રતાને સાચવવા માટે, મિત્રતાના સંબંધોને સાચવવા માટે પોતે કાર્યક્રમમાં જ હતા પણ પોતાનો કાર્યક્રમ અધૂરો મૂકી અને આપણી વચ્ચે આવ્યા છે. બે હાથ ઊંચા કરી અને જબરદસ્ત તાળીઓના ગળગળાટથી વધાવી લઈએ ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યા. હા, અને જુગલ જોડી છે એમની, એ લગભગ કોઈ દિવસ એકલા ગાતા જ નથી. હા, અને હું એમની માટે કહું છું કે કદાચ